નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 8 દ્વિતીય પરીક્ષા અસાઇનમેન્ટ 2026 જે આવી છે એમાં આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન નંબર 3 એક વાક્યમાં ઉત્તર, જે તમારે જેટલા પણ પ્રકરણ છે બધા જ પ્રકરણ 5, 6, પછી 7, 8, 12, 13, 14, 17, 18, 19 આટલા પ્રકરણો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે મળીને આનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો એ પ્રકરણ નંબર 5 છે. અહીં છે ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા. તો ગાંધીજી પાયાના શિક્ષણને હસ્તકલા આધારિત, સ્વાવલંબન આપતું અને જીવન સાથે જોડાયેલું બનાવવા ઈચ્છતા હતા. 2 નંબર છે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી. તો દુર્ગારામ મહેતાએ માનવ ધર્મની સ્થાપના કરી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ. હવે તો આગળ છે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ. તો રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ પ્રકૃતિ સાથે જોડાયેલું, સ્વતંત્ર અને સર્વાંગી વિકાસ કરતું હોવું જોઈએ. 4 નંબર છે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોને સ્થાપી. તો ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ ખ્રિસ્તી મિશનરીઓએ સ્થાપી હતી. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 6 અહીં છે બાળ ગંગાધર તિલકે કઈ ઘોષણા કરી હતી. તો બાળ ગંગાધર તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ રહીશ એવી ઘોષણા કરી હતી. ત્યાર પછી અહીંયા છે ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા હતા. તો 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. 3 નંબર છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા. તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા. 4 નંબર છે મવાળવાદી નેતાઓ કયા નેતાઓનો સમાવેશ થતો હતો. મવાળવાદી નેતાઓમાં કયા નેતાઓનો સમાવેશ થતો હતો. તો મવાળવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, ગોપાળ કૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતાનો સમાવેશ થતો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7 છે અહીં વડોદરામાં કલાભવનની સ્થાપના કોને અને કોના દ્વારા કરવામાં આવી હતી. તો અહીં જવાબ આવશે વડોદરામાં કલાભવનની સ્થાપના મહારાજ સયાજીરાવ ગાયકવાડે કરી હતી. 2 નંબર છે ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. તો ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. ત્યાર પછી ભારતમાં રેખાંકિત ચિત્રકાર કયા છે. તો ભારતમાં રેખાંકિત ચિત્રકારોમાં રાજા રવિ વર્મા, અમૃત સેંગ્રિલ અને નંદલાલ બોઝ જેવાનો સમાવેશ થાય છે. ત્યાર પછી ચિત્રકલા પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જવાબ આવશે ઇન્ડિયન સોસાયટી ઓફ ઓરિએન્ટલ આર્ટની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ તમારી જે લખીને આ બધું બનાવવાનું આવે છે ને એ 10 મિનિટનો વિડીયો હશે તમારે, આ 10 થી 15 મિનિટનો, પરંતુ એની પાછળની મહેનત 2 કલાક હોય છે. આ બધું લખવામાં પીપીટી બનાવવાની 2 કલાક થાય છે. બરાબર, અને એ પણ તમને આપણે ફ્રી સોલ્યુશન આપીએ છીએ યુટ્યુબ તરફથી. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં હો. પ્રકરણ નંબર 8 અહીં છે ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી. તો ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશના વિભાજન અને શરણાગતિઓની સમસ્યા સૌથી મોટી હતી. જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું. તો અહીં જૂનાગઢ જનમત સંગ્રહ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે પ્લે બિસાઇડ દ્વારા જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી. તો 1 મે 1960ના રોજ કરવામાં આવી. ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી. તો ભારતે અવકાશ વિજ્ઞાન, માહિતી તકનીકો ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી હતી. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 12 છે અહીંયા કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગોના સ્થાનિક
કરંટ પર અસર કરે છે? તો કાચા માલ, મજૂર શક્તિ, પરિવહન, બજાર, વીજળી, ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે. 2 નંબર છે કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? તો કુદરતી રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. ત્યાર પછી 3 નંબર છે માહિતી તકનીકી ઉદ્યોગમાં ધરીરૂપ મુખ્ય સ્થળો કયા કયા છે? તો માહિતી તકનીકી ઉદ્યોગોમાં મુખ્ય સ્થળો બેંગ્લુરુ, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ છે. અહીં 4 નંબર વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે? તો વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ, લોખંડ, સ્ટીલ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, યાંત્રિક ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રકરણ નંબર 13 અહીં છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે અને અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસાહત કરે છે? તો અહીં રાજસ્થાન છે સૌથી મોટું રાજ્ય અને અહીં આશરે દેશની 5.5% વસ્તી વસાહત કરે છે. ત્યાર પછી 2 નંબર છે ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા 5 રાજ્યો જણાવો. તો બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ સૌથી વધારે વસ્તી ગીચતા છે. 3 નંબર છે ભારતમાં પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્યો જણાવો. તો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મણિપુરમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે છે. 4 નંબર છે માનવી હંમેશા મેદાની વિસ્તારોમાં રહેવાનું શા માટે પસંદ કરે છે? તો મેદાનના વિસ્તારોમાં સમતળ જમીન, પાણીની સુવિધા, ખેતી અને પરિવહનની સરળતા હોવાથી માનવી ત્યાં રહેવાનું પસંદ કરે છે. પ્રકરણ નંબર 14 વિદ્યાર્થી મિત્રો અહીં છે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો જ્વાળામુખી, ભૂકંપ, વિસ્ફોટ, દાવાનળ આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે. દાવાનળ કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો જંગલમાં અચાનક ફેલાતી અને નિયંત્રણ બજાર જતી આગને દાવાનળ કહેવાય છે. 3 નંબર છે કયા કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રણતીડ મોટી સંખ્યામાં આવીને ખેતરના પાક અને વનસ્પતિ ઝડપથી ખાઈ જાય છે તેથી તેને ખાઉધરાની તીડ કહેવાય છે. 4 નંબર છે ભારતમાં તીડથી અસર પામતા મુખ્ય રાજ્યો કયા કયા છે? તો ભારતમાં રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા તીડથી વધુ અસર પામે છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રકરણ નંબર 17 છે દીવાની દાવા કોને કહેવાય છે? તો મિલકત જમીન નાના અંગે થતા વિવાદોને કેસને દીવાની દાવા કહે છે. 2 નંબર છે દરેક જિલ્લામાં કઈ કઈ અદાલતો હોય છે? તો દરેક જિલ્લામાં અદાલત, સેન્સર અદાલત અને દીવાની અદાલત હોય છે. સેન્સર ન્યાયાધીશ કોને કહેવાય છે? તો ગંભીર ગુના કેસોની સુનવાઈ કરનાર જિલ્લા સ્થળના ન્યાયાધીશને સેન્સર ન્યાયાધીશ કહે છે. ન્યાયની દેવીનું પ્રતીક શું સૂચવે છે? ન્યાયની દેવીનું પ્રતીક નિષ્પક્ષ અને સમાન ન્યાયને સૂચવે છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 18 છે સામાજિક ન્યાય શા માટે છે? તો સમાજના દરેક વ્યક્તિને સમાન અધિકાર અને સમાન તક મળે તે માટે સામાજિક ન્યાય છે. 2 નંબર છે સમાજનો વિકાસ શાનાથી થાય છે? તો સામાજિક અસમતા અને ભેદભાવ સમાજના વિકાસને રૂંધે છે. 3 નંબર છે સામાજિક અસમતાની પરિસ્થિતિ એટલે શું? તો સમાજમાં કેટલાક લોકોને ઓછા અધિકારો અને તકો મળવી તે સામાજિક અસમતા છે. આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમતાઓ જોવા મળે છે? તો આપણા દેશમાં જાતિ, ધર્મ, લિંગ, આર્થિક સ્થિતિમાં સામાજિક અસમતા જોવા મળે છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કરી દેજો. પ્રકરણ નંબર 19 કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓનો શો ફાળો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જવાબ લખવો હોય તો આ રીતે આવશે. સહકારી પ્રવૃત્તિઓથી ખેડૂતોને ખાતર, બીજ, લોન અને બજારની સુવિધાઓ સરળતાથી મળી છે. ઉદ્યોગો મોટાભાગે કયા વિકસતા હોય છે? તો ઉદ્યોગો મોટાભાગે શહેરો અને પરિવહન સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં વિકસે છે. 3 નંબર છે આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે? તો આરોગ્યની સારવારના અભાવે રોગચાળો અને મૃત્યુદર વધે છે. 4 નંબર છે સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે? તો સરકાર વિકાસ કાર્યો જાહેર
સેવાઓ અને લોકોના કલ્યાણ માટે વિવિધ દર ઉઘરાવે છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે નવો પ્રશ્ન આ નવા જે પ્રશ્નો છે એ બીજા વિડીયોમાં જોઈશું. આજના વિડીયોમાં આટલું વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ આ વિડીયો સાથે. ખાસ કરીને વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને નીચે તમારું મંતવ્ય કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો, સારું લાગ્યો તો જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ.